વિસનગરના ગંજ બજારમાં મંગળવારે કપાસ ખરીદીની હરાજી દરમિયાન કૌભાંડનો આક્ષેપો ફેલાતા બજાર સૂનું થઈ ગયું હતું। એવી ચર્ચા હતી કે કેટલાક વેપારીઓ ખેડૂતોના નામે જ કપાસ વેચીને ટેકાના ભાવનો લાભ પોતે લઈ રહ્યા હતા, જેના કારણે ખેડૂતોમાં રોષ ફેલાયો હતો। વિરોધ રૂપે લગભગ 10 વેપારીઓએ હરાજીનો બહિષ્કાર કર્યો છે, જેથી બપોર સુધી બજારનું કામકાજ ઠપ થઈ ગયું હતું અને કપાસ વેચાણ સંપૂર્ણપણે અટકી ગયું। મળત્યા ખેડૂતોના ખાતામાં વેચાણ થતા હોવાની અફવાઓએ પરિસ્થિતિને વધુ ગૂંચવણભરી બનાવી છે। ભાગ નહીં લેવાનું કારણ સરકારે જે ટેકાના ભાવ જાહેર કર્યા છે તેમાં ખેડૂતો સીધો કપાસ વેચાણ કરવા જાય તો અમને એમ કંઈ વાંધો નથી, પરંતુ વિસનગર માર્કેટ યાર્ડમાંથી કેટલાક વેપારીઓ ખેડૂતો પાસેથી હરાજીમાં ભાગ લઈ માલ ખરીદી બારોબાર શીશિયા કેન્દ્રમાં આપી દેતા હોવાનું ધ્યાને આવેલું છે, જેમાં ખેડૂતોના ઉતારા પણ આપવામાં આવે છે। આ અંગે અમે કપાસની નિયમિત ખરીદી કરતા વેપારીઓ સીસીઆઈ અને ગુજરાત સરકારમાં લેખિત રજૂઆત કરવાના છીએ। આ કૌભાંડમાં શીશિયાના સેન્ટર ચલાવતા સેન્ટરોના માલિકો અને અધિકારીઓની આમાં મિલીભગત છે।